હાય ફ્રેન્ડ્સ, મારું નામ પાથી જગદીશ, એડવોકેટ. આંબેડકર માત્ર ખાલી એક નામ નથી, અન્યાય સામેની લડત છે. એવું શું લેવા કહેવામાં આવ્યું? 1948માં સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું, હિન્દુ કોડ બિલ. એ હિન્દુ કોડ બિલમાં હતું શું લેવા હિન્દુ કોડ બિલ એટલું મહત્વની ચર્ચા બનેલી હતી. તે ટાઈમમાં ચર્ચામાં હતું, આજના દિવસ સુધી એ ચર્ચામાં છે. હિન્દુ કોડ બિલ જો કે તે ટાઈમમાં લાગુ તો નહોતું થયું, પણ કેવી રીતના લાગુ કરવામાં આવ્યું, શું એનું સંઘર્ષ રહ્યો, બાબા સાહેબે શું એમની પાછળ મહેનત કરી, એ બિલના કારણે મહિલાઓને શું હક પ્રાપ્ત થયા, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. 1948માં જયારે એ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું, એ બિલના કારણે ભારતની તમામ મહિલાઓને સ્વતંત્રતા, સમાનતાના અધિકાર પ્રાપ્ત થયા. અને જયારે 1948માં એ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે એમનો ભારે વિરોધ કરવામાં આવ્યો. કોના દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો? રાજકીય નેતાઓના, હિન્દુ સંઘ દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા એમનો ભારે વિરોધ કરવામાં આવ્યો. અને બિલને કોઈ રીતના મંજૂરી ના મળે એમના માટે એમને ખૂબ જ પ્રયાસો કર્યા. શા લેવા એ પ્રયાસો કરવામાં આવ્યા કે મહિલાઓને હક ના અપાવવા માટે, મહિલાઓ પુરુષો કરતા ઓછી ગણવામાં આવતા, અને એટલા માટે એમની પરંપરા માટે ડાઘ કહેવાય કે આવું બિલ ના આવવું જોઈએ. એમના કારણે એમને પાસ ના થવા દીધું. તે ટાઈમમાં સંસદની બહાર બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ સળગાવવામાં આવ્યા અને ભારે રોષથી એમનો વિરોધ કરવામાં આવ્યો. વિરોધમાં આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ, એમનું બી સમર્થન નહોતું એ બિલ. અને ત્યારે એ ટાઈમના ભારતીય જનસંઘ પાર્ટીના સ્થાપક એવા શ્યામા પ્રસાદ મુખર્જી, એમને બી એમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કે કોઈ રીતના બિલ પાસ કરવા દેવામાં નહોતું આવતું. અને એ ટાઈમમાં ત્યારે બાબા સાહેબ બહુ આહિત થયા, કારણ કે એ બિલની પાછળ એમને ખૂબ જ મહેનત કરી હતી. સ્ત્રીઓને સમાનતાના હક લાવવા માટે એમને ખૂબ જ મહેનત કરેલી, તૈયાર કરીને આ બિલ રજૂ કરેલું, અને કોઈ રીતના આ બિલને પાસ કરવા દેવામાં નહોતું આવતું. એ ટાઈમમાં જયારે બાબા સાહેબ ત્યારના કાયદા મંત્રી પદ ઉપર હતા, બાબા સાહેબે કાયદા મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું કે જો મહિલાઓને સમાનતાના હક ના મળે તો અમારે પદ શું કામનું. અને બાબા સાહેબે 27 સપ્ટેમ્બર 1951માં રાજીનામું આપી દીધું હતું કાયદા મંત્રી પદ ઉપરથી. પછી થોડા ટાઈમ બાદ 1955, 1956 એ ટાઈમમાં આ બિલને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું, અલગ અલગ 4 ભાગ કરવામાં આવ્યા. હિન્દુ કોડ બિલને 4 ભાગ કરી નાખ્યા: હિન્દુ મેરેજ એક્ટ 1955, હિન્દુ સેક્સન્સ એક્ટ 1956, હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956, હિન્દુ અડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956. એવી રીતના 4 ભાગમાં આને ડિવાઈડ કરી નાખ્યું. ત્યારબાદ આ બિલને પાસ કરવામાં આવ્યા અને એ બિલ પાસ થઈ ગયા. એ બિલ પાસ થયા પછી સ્ત્રીઓને, મહિલાઓને કેટલા હક પ્રાપ્ત થયા એના વિશે ચર્ચા કરું છું. લગ્નના હક પ્રાપ્ત થયા, છૂટાછેડાના હક પ્રાપ્ત થયા. આપણે વિચારીએ કે લગ્નના હક તો બધાને છે, છૂટાછેડાના હક છે, પણ પહેલા નહોતા. પહેલા પુરુષ એક કરતા વધારે લગ્ન કરી શકતા, સ્ત્રીઓ કઈ બોલી ના શકે. સ્ત્રીઓને છૂટાછેડા માંગવાનો હક નહોતો કે ક્યાંય કોર્ટમાં જઈને કદાચ એમનો પતિ એમને મારતો હોય કે કોઈ રીતના, તો એ છૂટાછેડાનો હક એમની પાસે નહોતો. સંતાનનો હક નહોતો. જેમ કે અડોપ્શન, છોકરાને દત્તક લેવું હોય તો મહિલાઓ પાસે એવા કોઈ પ્રકારના હક જ નહોતા, શિક્ષણના કે એવા. આ બિલ પાસ થયા પછી 4 ભાગમાં કન્વર્ટ થયું. 4 ભાગમાં જયારે આ બિલ પાસ થઈ ગયું ત્યાર પછી મહિલાઓને આ બધા હકો પ્રાપ્ત થયા. એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે આપણે બધા યાદ કરીએ છીએ. મહિલાઓ માટે ખૂબ જ ફાળો એમનો રહ્યો, બલિદાન એમને ઘણા બધું દીધું કે બિલ કોઈ રીતના પાસ નહોતા થવા દેતા. ત્યારે તેમને એમના કાયદા મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું, પણ એમના સિદ્ધાંત ઉપરથી એ ડગ્યા નહીં. એમના સિદ્ધાંત એકના એક કર્યા. અને એટલા માટે જ આજે મહિલાઓને આ બધા સ્વતંત્રતા, ન્યાય, સમાનતાના હક પ્રાપ્ત થયા છે. એટલા માટે હું આજે આ બિલની વાત કરવા માટે આવ્યો હતો. જય હિન્દ, જય ભારત, જય ભીમ.